પરિવારો તૂટી રહ્યા છે. અને યાદ રાખીએ કે પરિવાર નથી તૂટી રહ્યો, માણસ તૂટી રહ્યો છે. જો તમારે અખંડ રહેવું હોય ને અખંડની આરાધના કરવી હોય તો અખંડ અને એક સાથે રહેતા શીખો. સંયુક્ત પરિવારમાં ઉછરતા બાળકોની પરવરિશ જે રીતે થાય એનામાં જે સંસ્કાર આવે એ ઘણીવાર ન્યુક્લિયર ફેમિલીમાં બાળકોને એ પ્રાપ્ત થતું નથી. આપણા બાળકો માટે એને દાદા દાદીના પ્રેમની જરૂર છે. હવે ધીમે ધીમે એક જ બાળક હોય ત્યારે ધીમે ધીમે પરિવારમાંથી ઘણા બધા સંબંધો ગાયબ થઈ જશે. માસા નહીં રહે, ફુવા નહીં રહે, મોટા બાપુ કે કાકા નહીં રહે.